ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वंशी विभूषितकरान्नवनीरदाभाद् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठाद् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्राद् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांस्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ભક્તિ યોગ ષટક એટલે 7 થી 12 અધ્યાય જે ભગવદ્ ગીતાના છે એમાં ભગવાને જે ભગવાનનું ભક્તિનું અને ભક્તના સ્વરૂપનું સ્વરૂપ લક્ષણોનું નિરૂપણ કર્યું છે એ વિચાર કરીએ. ગયા સત્સંગમાં 7મા અધ્યાયનું અને એક જનરલ વિચાર કર્યો તો આ 6 અધ્યાયોમાં કઈ રીતે વિચારણા થયેલી છે. ભક્તિ અને જ્ઞાન વગેરે જે શબ્દો છે એ મલ્ટી ડાયમેન્શનલ, એટલે ભક્તિ ને જ્ઞાન, અમે તો જ્ઞાન ભક્તિ માર્ગના છીએ ને જ્ઞાન માર્ગના નથી ને વગેરે વગેરે ઘણા બધા, એટલે કોઈ સાચું એ શબ્દોનો અર્થ સમજતા નથી હોતા. તો કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ 1 થી 6 અધ્યાય છે ભગવદ્ ગીતાના. એમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાય, એમાં 1 થી 6 અધ્યાયમાં કર્મયોગ રૂપી ભક્તિનું નિરૂપણ છે. 7 થી 12 અધ્યાયમાં ઉપાસના યોગ રૂપી ભક્તિનું નિરૂપણ છે અને 13 થી 18 અધ્યાયમાં જ્ઞાન યોગ રૂપી ભક્તિનું નિરૂપણ છે. તો ભક્તિ એ કોઈ સ્વતંત્ર સાધના નથી. આ જ્ઞાન, વેદાંતનું જ્ઞાન છે ને થોડું અઘરું લાગે છે. તત્વમસી, હું બ્રહ્મ છું ને એવું બધું મને નથી વિચારણા કરવી ફાવતી, એટલે હું ખાલી ભગવાનનું ભજન કરીશ, હું ભક્તિ કરીશ. એટલે આવું બધું અપરિપક્વ સમજ છે બધી. એવું નથી. ભક્તિ એ કોઈ સ્વતંત્ર સાધના નથી. કર્મયોગ એ પણ ભક્તિનું રૂપ છે અને ઉપાસના એટલે કે ઈશ્વરનું અનુસંધાન, જે સગુણ સોપાધિક ઈશ્વર છે, જગતમાં વ્યાપ્ત રૂપે આપણે ઈશ્વર ચિંતન કરી શકીએ છીએ. જેણે જગતનું સર્જન કર્યું છે, જે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. કઈ રીતે વ્યાપ્ત છે? અનેક કાયદાઓ રૂપે, અનેક ધર્મ રૂપે વ્યાપ્ત છે, મૂલ્યો રૂપે વ્યાપ્ત છે, આ બધી ભાવનાઓ રૂપે વ્યાપ્ત છે. તો એવી રીતે સર્વત્ર વ્યાપ્ત એવા ઈશ્વરનું અનુસંધાન કરવું, એટલે વેશને પડતો મૂકીને વેશધારીનું ચિંતન કરવું, અનુસંધાન કરવું, એને ઉપાસના કહેવામાં આવે છે. આપણી સરળ સાદી ભાષામાં ઉપાસના કરવી એટલે શું? વેશને છોડીને, વેશ પ્રત્યેના આગ્રહ જે છે, અપેક્ષા, રાગદ્વેષ વગેરે, એટલે વેશને પડતો મૂકીને આપણે વેશધારીનું ચિંતન, સ્મરણ વગેરે કરીએ, એને ઉપાસના કહેવાય. ઉપાસના અને ભક્તિ વગેરે પણ, એટલે ઉપાસના રૂપી ભક્તિ, એટલે ઉપાસના યોગ જે 7 થી 12 અધ્યાયમાં છે. ભગવાને આવી રીતે ઈશ્વરની ઉપાસના થઈ શકે, એક રૂપ ઈશ્વર ઉપાસના, વિશ્વરૂપ ઈશ્વર ઉપાસના અને
અરૂપ ઈશ્વર ઉપાસના. અરૂપ ઈશ્વર ઉપાસના એટલે ભગવાનનું અનુસંધાન, પરંતુ ભગવાનનું આત્મ સ્વરૂપે અનુસંધાન કેવી રીતે થાય, અથવા તો વિચારણાની કઈ પરિપક્વતા આપણા જેવા સાધકમાં જન્મે, જેથી ભગવાનનું અરૂપ ઈશ્વર અરે ભગવાનના અરૂપની આપણે જે ભક્તિ છે એ કરી શકીએ, અરૂપ ઈશ્વરની ભક્તિ કરી શકીએ. આપણે જ્યારે કહેવામાં આવે આપણા ઈષ્ટદેવ છે એક રૂપ ભક્તિ કરતા હોઈએ છીએ, એક રૂપ ભક્તિ કરીએ છીએ અને એને જ આપણે સર્વસ્વ માનીને અત્યંત પ્રેમથી આરાધના, પૂજા, સેવા વગેરે કરતા હોઈએ છીએ. ઈષ્ટદેવ જ આ એક મૂર્તિમાં નથી, પરંતુ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, વિશ્વરૂપે બિરાજી રહેલા છે. એમ કરીને વિશ્વરૂપે જે ઈશ્વર રહેલા છે, બિરાજી રહેલા છે, એને આપણે કર્તવ્ય કર્મોરૂપી પુષ્પો સમર્પિત કરીએ. એ પ્રમાણે વિશ્વરૂપની ઉપાસના થાય, ભક્તિ થાય. તો હવે વિશ્વરૂપની ઉપાસના એટલે કે એનું જે ચિંતન કરીએ આપણે કે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. હવે સમગ્ર જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે આટલું વેદાંત ગર્જના કરીને કહે છે કે ભગવાન સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, સર્જનહાર છે, એ જ ઉપાદાન છે, સમગ્ર જગતમાં એની હાજરી છે, એના નિયમો છે વગેરે. તો મને જણાતા કેમ નથી? જો વ્યાપ્ત હોય તો જણાતા કેમ નથી? તો જગતમાં પરમાત્મા જણાય નહીં એનું કારણ બધું હવે આ જે બધા અધ્યાયો છે, ધીમે ધીમે 9મો અધ્યાય વગેરે એમાં આપવામાં આવે છે. જગતમાં પરમાત્મા જણાય એવા નથી. કેમ? કારણ કે જગતની અને પરમાત્માની સત્તા જુદી છે. એટલે જગતમાં પરમાત્માને જ્યારે શોધવા જઈએ ને ત્યારે ના મળે. અને એટલા માટે જ પરમાત્માએ સૌથી પહેલાં 7મા અધ્યાયમાં પરાપ્રકૃતિ અપરાપ્રકૃતિ એનું નિરૂપણ કર્યું. તો અપરાપ્રકૃતિ એટલે આપણને જે અનુભવાય છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જે કંઈ પણ અનુભવાય છે એ ભગવાન જ છે, ભગવાનની અપરાપ્રકૃતિ છે. અને પરાપ્રકૃતિનું કેવું નિરૂપણ કર્યું કે સમગ્ર જગતમાં ચલો ભગવાન છે, તો ચલો મારે ભગવાનને જોવા છે, મારે ભગવાનને શોધવા છે, એના દર્શન કરવા છે. તો જે શોધનાર છે ને એ પરાપ્રકૃતિ રૂપે, શોધનાર રૂપે ભગવાનની પરાપ્રકૃતિ છે, એટલે કે ચૈતન્ય રૂપા પરાપ્રકૃતિ છે. તો આજે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, તો ભગવાન જણાતા કેમ નથી? એનો જવાબ ભગવાન સમગ્ર જગતમાં વ્યાપ્ત છે તો જણાતા કેમ નથી? હા, આ જે ચર્ચા કરી એ જ બધું માયાથી ઢંકાયેલા ને આવું બધું છે ને આપણે નહીં વિચારવાનું. જે બોલ્યો એ માયાથી ઢંકાયેલો છે. અત્યારે જે બોલ્યો કે જેણે કીધું માયાથી ઢંકાયેલો છે, કે મળ વિક્ષેપ આવરણ છે, રાગ દ્વેષ છે, એ પોતે તો જાણે છે ને આ પ્રશ્ન પૂછાયો માટે હવે એ હુંથી તો સભાન છે, પોતાનાથી સભાન છે ને. એટલે કશું આ બધું એક પ્રકારનો એક શું કહેવાય છટકબારી જ છે કે માયાથી ઢંકાયેલા છે. હું નથી એની સાથે સ્વીકૃત થતો. આપણે જાણતા નથી કે ભગવાનને શોધવાનો કેવી રીતે, ભગવાનને ઓળખવાનો, પારખવાનો કેવી રીતે. મેં કીધું શોધનાર રૂપે ભગવાન રહેલો છે, તો ભગવાન જગતમાં જણાશે ખરા? એ ભગવાન ક્યારે જણાશે? ભગવાનના દર્શન ક્યારે થશે? જો વ્યાપ્ત હોય તો જણાતા કેમ નથી, અનુભવાતા કેમ નથી? જે શોધનાર રૂપે રહેલો હોય એ કઈ રીતે શોધાયેલી વસ્તુ રૂપે મળશે? એટલે આ પ્રકારનું જે ચેન્જ ઓફ છે ને શું કહેવાય છે, કોગ્નિટિવ ચેન્જ એટલે બુદ્ધિ આખી અંતર્મુખ બને, ઈશ્વરાભિમુખ બને. ભગવાનને શોધનાર રૂપે જ્યારે આપણે સમજવાનો, ઓળખવાનો પ્રયત્ન કરીએ, એ ઈશ્વરની જ્ઞાન યોગ રૂપી ભક્તિ છે. જો ઉપાસના યોગ રૂપી ભક્તિ એટલે શું? સમગ્ર જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે, કાયદાઓ રૂપે વ્યાપ્ત છે, સમર્પણની ભાવના વગેરે જે ભાવનાઓ અને મૂલ્યો રૂપે વ્યાપ્ત છે, પ્રેમ, આદર, કરુણા વગેરે બધા રૂપે વ્યાપ્ત છે. એટલે સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે ભગવાનની આપણે અનુસંધાન કરીએ, ચિંતન કરીએ, તો એ ઉપાસના યોગ રૂપી ભક્તિ થઈ.
હવે જો પછી આપણને જિજ્ઞાસા થાય કે હવે આ વ્યાપ્ત છે બધી જગ્યાએ તો સારું અનુભવાતો કેમ નથી, તો એને જ્યારે આપણે અનુભવાતો કેમ નથી વગેરે પ્રશ્નોથી એ પરિપક્વતા માગે છે કે આ હવે તો મારે એને પ્રાપ્ત કરી લેવો છે, જાણી લેવો છે, ઓળખી લેવો છે, એ આટલી બધી જણાયેલી વસ્તુઓ રૂપે કેમ નથી જણાતો, તો આવી રીતે શોધનાર રૂપે છે. એ ભણવા માટે ભગવદ્ ગીતાના 13થી 18 અધ્યાય ભણવાના. જો ભગવદ્ ગીતા ભણીએ ત્યારે પણ આપણા મનની જે પ્રકારની સ્થિતિ કે પરિપક્વતા હોવી જોઈએ, ઈષ્ટદેવની અથવા તો ભગવાન જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે એની પૂજા કરવી છે તો કર્મયોગને આધારે કરીએ, એ ભગવાનનું અનુસંધાન કરવું છે, ઉપાસના યોગ રૂપી જે વિચારણા છે એને આધારે કરીએ, અને પછી હવે એ ભગવાનની પૂજા દ્વારા એ પ્રસન્ન થાય ને ત્યારે પછી આપણા ઉપર અનુગ્રહ કરે અને એને જાણવાની ઈચ્છા થાય. શોધનાર રૂપે જ્યારે એનું અન્વેષણ થાય ને ત્યારે જ્ઞાન યોગની વિચારણા, વેદાંત વિચારણા, આત્મવિચારણા વગેરે છે એ બધું એ સ્ટેજ આવે સાધકનું. તો આ પ્રમાણે છે. હવે 7મા અધ્યાયનો તો વિચાર કર્યો. 8મા અધ્યાયમાં ખાલી થોડું 8મો અધ્યાય થોડોક વિષયાંતર રૂપ કહી શકાય. સકામ ભક્તિ એમાં મુખ્ય 8મા અધ્યાયનો મુખ્ય વિષય આમ આપણી રીતે અત્યારના આ જે 2-3 આપણે સત્સંગ કરવાના છીએ એમાં એવું સમજી શકાય પ્રયાણ કાળે કેવી રીતે ઈશ્વરનું ચિંતન થાય અને આ જ ઈષ્ટદેવ આપણા જે ભગવાન છે, જે ઈષ્ટદેવમાં આપણને અત્યંત પ્રેમ છે, લગાવ છે, જેથી ઈષ્ટદેવની જ આપણે ઉપાસના, ભક્તિ, પ્રેમ જે કંઈ કહેવાય ને એ કરીએ છીએ. આપણને વેદાંત વિચારની અથવા તો જ્ઞાન યોગની વિચારણાની તક આ જીવનમાં મળે એવી નથી. સપોઝ એવું માનીએ તો પછી જે ક્રમમુક્તિ અથવા તો જીવન મરણ પર્યંત આપણે જે ભગવત તત્વની જે સમજ છે એ પૂર્વક આપણે એની પૂજા, અર્ચના, આરાધના, ઉપાસના કરતા રહીએ તો એવા ભક્તની શું ગતિ થાય. એટલે એમ કહેવાય કે ક્રમમુક્તિ આમ તો 7મા અધ્યાય અને 9મા અધ્યાય બધાની સદ્યો મુક્તિ એટલે કે આપણે જે જીવન મુક્તિ કહીએ છીએ એ જ જીવન ધ્યેય છે એનું જ નિરૂપણ છે. 8મા અધ્યાયમાં થોડું વિષયાંતર રૂપે આ ક્રમમુક્તિનું નિરૂપણ છે. ભગવદ ભક્ત સકામ ભાવે જ્યારે મરણ પર્યંત ઈશ્વર તત્વનું અનુસંધાન કરતો હોય, ઈશ્વર તત્વની ભક્તિ કરતો હોય ત્યારે એને કઈ રીતે પછી એનું કલ્યાણ થાય છે. એટલે સગુણ બ્રહ્મ વિષય, સગુણ સોપાધિક ઈશ્વર જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, સર્જનહાર છે, જગતનું ઉપાદાન છે, એમાં આપણો માનસ વ્યાપાર હોવો એને ઉપાસના કહેવાય. તો એમાં 2 પ્રકાર છે, સકામ અને નિષ્કામ. તો સકામ ભાવે ઉપાસના કરે તો એને આ લોકમાં સત્તા, પ્રતિષ્ઠા વગેરે જે કંઈ પણ મળે અને પછી મટીરિયલ બેનિફિટ્સ એને મળે અને પછી ક્રમમુક્તિ એટલે બ્રહ્મલોકમાં જાય. એ બ્રહ્મલોકમાં કઈ રીતે જાય, ઓમકારનું ચિંતન વગેરે જે આખી 8મા અધ્યાયમાં થોડુંક બધું ક્રમમુક્તિનું નિરૂપણ છે એ પ્રમાણે મળે. અને નિષ્કામ ઉપાસના એનું પણ નિરૂપણ છે, ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમ એવમ વગેરે રૂપે. તો ઈશ્વર પ્રેમથી પ્રેરાઈને આધ્યાત્મિક પ્રગતિ થતી રહે એ નિષ્કામ ઉપાસના. એટલે આખી ભગવદ્ ગીતામાં લગભગ તો આ 8મા અધ્યાય સિવાય આ નિષ્કામ ઉપાસના કે નિષ્કામ ભક્તિ વગેરેનું જ નિરૂપણ છે. ભગવદ્ ગીતામાં આ જ આખો સૂર રહેલો છે. આ નિષ્કામ ઉપાસના જ જ્ઞાન યોગ્યતાની, આપણે જ્ઞાન યોગ્યતા, જ્ઞાન માટેની પરિપક્વતા આપણામાં જન્માવે અને વેદાંત વિચાર વગેરેની તક આપે, સદ્યો મુક્તિ વગેરે એ પ્રાપ્ત કરાવે. એટલે 7, 9 અને 12મા અધ્યાયમાં આ વિષય છે નિષ્કામ ઉપાસના વગેરે. જીવનભર નિષ્કામ ઉપાસના કરે એટલે પરંતુ કોઈક રીતે પ્રારબ્ધમાં ન હોવાને લીધે એને ગુરુ કે વેદાંત શાસ્ત્રોનો એને અવસર ના મળે, સત્સંગ ના મળે, તો પછી સગુણ ઈશ્વરની એ નિષ્કામ ઉપાસના કરતો હોય ભક્ત તો અંતકાળે પણ એનું આખા જીવન દરમિયાન સદા તદ્ભાવ ભાવિત સગુણ સોપાધિક ઈશ્વરની નિષ્કામ ઉપાસના કરતો હોય ભક્ત ત્યારે એને શુક્લ ગતિ અને બ્રહ્મલોકમાં જાય અને બ્રહ્મલોકમાં બધી ભગવદ્ ગીતા બ્રહ્માજી ભણાવે. એટલે ટૂંકમાં ભગવદ્ ગીતા તો ભણવી જ પડે બ્રહ્મલોકમાં જઈએ તો પણ. એટલે આ પ્રમાણે શુક્લ ગતિનું નિરૂપણ છે. બ્રહ્મલોકમાં જઈને અને પછી એને મુક્તિ મળે છે વગેરે.
1 થી 4 શ્લોકમાં થોડો 8મા અધ્યાયમાં વિષયનો ઉપક્રમ છે. અધ્યાત્મ 6 વસ્તુઓ રૂપે ભગવાન, અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ, અધિયજ્ઞ વગેરે રૂપે ભગવાન જ છે. તો આ પ્રમાણે બધું વ્યષ્ટિ અને સમષ્ટિના દ્રષ્ટિકોણથી થોડુંક ટેકનિકલ બધી ચર્ચાઓ છે. સાધિભૂતાધિદૈવમમાં વગેરે 7મા અધ્યાયના અંતમાં જે કીધું, એટલે અર્જુને એ પ્રશ્નો પૂછ્યા અને ભગવાને ઉત્તર આપ્યો. અધિભૂત રૂપે પરમાત્મા આપણા જીવનમાં વ્યાપ્ત છે. અધિભૂત એટલે 5 મહાભૂત રૂપે. અધિદૈવ એટલે હિરણ્યગર્ભ અથવા તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ રૂપે. એટલે આ સમગ્ર સ્થૂળ જગતને જે હું માની રહ્યો છે, એટલે સમગ્ર સ્થૂળ જગતનું જે નિયમન કરે છે, જે કાયદાઓ વગેરે જેના લીધે ચાલે છે, સમગ્ર જગત જેના લીધે ચાલે છે, એને અધિદૈવ કહેવાય. તો અધિદૈવ પરિબળો એ પણ ભગવાન જ છે. અધિયજ્ઞ એટલે હિરણ્યગર્ભ અથવા તો અધિદૈવથી પણ પર એવો અંતર્યામી કર્મફળ દાતા જે છે ને, એને અહીંયા અધિયજ્ઞ કીધો છે. કર્મફળ દાતા ઈશ્વર જે અંતર્યામી છે એ અધિયજ્ઞ છે. એટલે ટૂંકમાં જે કંઈ પણ છે ઈશ્વર છે. એ આ 6 પ્રશ્નો જે અર્જુને પૂછ્યા હતા, આ શું છે, આ શું છે વગેરે, તો એનો ઉત્તર આપવામાં આવ્યો. આ બધું આવી રીતે ઈશ્વરનું જ રૂપ છે. 5 થી 14 શ્લોક જે છે 8મા અધ્યાયમાં પ્રયાણ કાળે ઈશ્વરનું સ્મરણ કેવી રીતે થઈ શકે, તો સદા તદ્ભાવ ભાવિત એ એનો ઉત્તર છે. પ્રયાણ કાળે ઈશ્વર સ્મરણ, વ્યક્તિત્વ જેવું ઘડાયું હોય ને તેવું સ્મરણ થાય. એટલે ઉંમર વધે ને જેમ જેમ એમ વિલ પાવર ઘટતો જાય. એટલે ઘરડા થઈએ ને ત્યારે આપણું વિલ પાવર ઘટે. અને એટલા માટે મૃત્યુ સમયે આપણે સંકલ્પપૂર્વક મારે આ વિચાર કરવો છે એવું શક્ય બનતું નથી. તો વિલ પાવર ના હોય મૃત્યુ સમયે, અને માટે ઈશ્વરની શરણાગતિ જરૂરી છે. ઈશ્વરની ગતિ જે છે, એટલે અંતિમ વિચાર કયો આવે એના ઉપર ઘણું બધું ભાર મૂકવામાં આવતું હોય છે. તો અંતિમ વિચાર આપણું વ્યક્તિત્વ જે રીતે ઘડાયું હોય જીવન દરમિયાન એ પ્રમાણે આખું નક્કી થતું હોય છે. અને માટે આપણી વાસનાઓ, આપણી ટેવો વગેરે જે છે, એટલે ભગવાન હંમેશા અહીંયા આપણા આચાર્યો પણ સદા તદ્ભાવ ભાવિત. તદ્ભાવ એટલે પરમાત્માનું ભાવ, પરમાત્માના સ્મરણ ભજન પૂર્વકનું જીવન હશે તો પછી મૃત્યુની બહુ ચિંતા કરવાની રહે નહીં. આપણા આચાર્યો પણ હંમેશા કોઈક પ્રશ્ન થતો હોય મૃત્યુ સમયે શું થશે વગેરે વગેરે, તો એનો જવાબ ટાળીને હંમેશા અત્યારે વર્તમાનમાં જીવનમાં જે કરવું જોઈએ ને એનો ઉપદેશ આપતા હોય છે. મૃત્યુ સમયે છે ને આવું કરવાનું છે એવું કંઈ શક્ય જ નથી હોતું. એટલે હંમેશા વર્તમાન જીવનમાં જે થઈ શકે છે એની સાધના કે એ ઉપયોગી ઉપદેશનો જ ગ્રહણ કરાવતા હોય છે. એટલે આપણા જીવન જીવવાની પદ્ધતિ જે હશે એ પ્રમાણે મૃત્યુ સમયે જે મરણકાળ જે છે વગેરે નક્કી થતો હોય છે. એટલે સદા તદ્ભાવ ભાવિત એક અહીંયા મહત્ત્વનો મુદ્દો છે. અને એના માટે મામ અનુસ્મર યુદ્ધ ચ એવું ભગવાને કીધું છે. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કર્તવ્ય કર્મો જે છે, જો કર્તવ્ય કર્મો હોય શેષ તો એ પ્રમાણે કરવા જોઈએ, નહીં તો મામ અનુસ્મર એટલું જ અગત્યનું છે. જો મામ અનુસ્મર યુદ્ધ ચ કીધું છે, એટલે જરૂર પડે તો યુદ્ધ કર. એટલે જરૂર હોય કર્તવ્ય કર્મ બાકી હોય તો એ પ્રમાણે કરવાના, પણ મામ અનુસ્મર એ જ ભગવાનનું મુખ્ય અહીંયા ઉદ્દેશ્ય છે. તો એના માટે જો ક્રમ મુક્તિનો જો ઉપદેશ હોય તો ઓમકારનું આલંબન વગેરે જે છે, એ ઓમકારનું આલંબન, ઈશ્વર સ્મરણ માટે કોઈક આલંબન જોઈએ, સકામ ભક્તને નિષ્કામ ભક્તને. તો સકામ ભક્ત એટલે આલંબન અહીંયા ઓમકારનું લે છે, અહીંયા વૈદિક ઓલી જીવન પદ્ધતિ હોય તો. બાકી આપણે રામ, કૃષ્ણ, શિવજી જે કોઈ આપણા ઈષ્ટ દેવતા હોય એનું આલંબન લઈને ઈશ્વર સ્મરણ કરીએ છીએ. ને નિષ્કામ ઉપાસક છે સરળતાથી પ્રયત્ન વિના અંતકાળે પણ ઈશ્વર સ્મરણ જે છે એનું ધ્યાન, એનું દર્શન વગેરે કરીને દેહ છોડે છે. ભીષ્મ પિતામહે પણ સંકલ્પપૂર્વક આ રીતે દેહ છોડ્યો તો, ભગવાન મારી સામે આવો જેથી તમારા દર્શન કરીને હું મારા પ્રાણને ત્યાગી શકું. તો નિષ્કામ ઉપાસક છે. એટલે નિષ્કામ ઉપાસક પોતાના વિલ પાવરના બળે, નિષ્કામ ઉપાસક હોય એ મૃત્યુની અંતિમ ઘડીએ ઈશ્વરનું સ્મરણ દર્શન કરીને દેહ છોડી શકે છે. તો એનામાં એ પ્રકારની યોગ્યતા પરિપક્વતા આવે છે. તો એટલું અહીંયા થયું. એટલે 15 થી 22 શ્લોકો છે 8મા અધ્યાયમાં. ઈશ્વર જ જીવનનું ધ્યેય છે. યસ, હા,
નિષ્કામ આસાન છે, મરણ સમયમાં ભગવાનનું નામ કહેવાનું બધું હા we can easily say, but it will not happen. ફોર નિષ્કામ ઉપાસક ઇટ ઇઝ કન્ફર્મ્ડ એન્ડ ઇઝી ફોર નિષ્કામ ઉપાસક. तो भीष्म पितामह वॉज निष्काम उपासक, सो उन्होंने ऐसे देह का त्याग, प्राण का त्याग किया था. તો નિષ્કામ ઉપાસકને આપણે આમાં લખેલું છે ઓમકારનું આલંબન લઈને પોતાના પ્રાણને ઇન્દ્રિયોને સર્વદ્વારાણી સંયમ્ય મૂર્ધ્યા ધાયાત્મન પ્રાણ 8મા અધ્યાયનો સાર જોઈ રહ્યા છીએ. ઓમકારનું આલંબન લઈને જે રીતે પોતાના પ્રાણ ઇન્દ્રિયોનું એ સંયમન કરીને ધારણા બધું અહીંયા લખેલું છે. કયા શ્લોક છે? 5 થી 14 શ્લોકોમાં. તો એટલે વાત એમ છે કે આપણે ઓમકારના બદલે આપણા ઈષ્ટ દેવતા સમજી લેવાના. એટલે એમાં ચિત્ત પરોવીને આપણા ઇન્દ્રિય સંયમ વગેરે જે ઈષ્ટ દેવતા છે એને પહેલાં મૂર્તિ કે આપણી સમક્ષ પ્રત્યક્ષ જોવાના, પછી એને વિશ્વરૂપે જોવાના, અને વિશ્વરૂપે થયેલા ઈષ્ટદેવના દર્શન પછી એ વિશ્વરૂપે બિરાજી રહેલા ઈષ્ટદેવને પોતાના હૃદયમાં જોવાના છે. અને આ રીતે નિષ્કામ ઉપાસના થાય. એટલે સૌથી પહેલાં એક રૂપે દેવ જોવાના, વિશ્વરૂપે જોવાના, અને વિશ્વરૂપે જોયા પછી પોતાના હૃદયમાં જોવાના છે. અને એ રીતે ભીષ્મ પિતામહ હોય કે આપણે પણ ચલો ને હૃદયમાં ઈશ્વરના દર્શન કરીને આપણે પ્રાણ દેહ વગેરે ત્યાગી શકીએ છીએ નિષ્કામ ઉપાસનાના બળે. એટલે શક્ય છે અને થઈ શકે છે, સંભાવના પૂરેપૂરી છે નિષ્કામ ઉપાસના માટે. સકામ ઉપાસક માટે નથી શક્ય આ વસ્તુ. એટલે ઈશ્વર સિવાયનું જે કંઈ પણ છે, એટલે આપણે શ્રેય અર્થી બનવાનું. ઈશ્વર સિવાયનું જે કંઈ પ્રેય હોય, ઈશ્વરની સેના માયા વગેરે એ મને ન જોઈએ. શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ વગેરેનું નિરૂપણ કરેલું છે. માત્ર કર્મો કર્યા હોય, વૈદિક કર્મો, સત્કર્મો, તો એને કૃષ્ણ ગતિ થાય, અને બધા જે ઉપાસના સહિત કર્મો કર્યા હોય તો શુક્લ ગતિ થાય વગેરે. નિષ્કામ ઉપાસક હોય તો બ્રહ્મલોકમાં જાય, બધું વેદાંત વિચાર વગેરે જ્ઞાન યોગ વડે ઈશ્વરને પામે. આમ યોગીનો પ્રયાણકાળ, મરણોત્તર ગતિ અને અક્ષર બ્રહ્મનું નિરૂપણ. શરૂઆતના જે બધા શ્લોકો હતા 8મા અધ્યાયમાં, એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ, જે અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ વગેરે જે બધી ચર્ચા છે એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ હતું. સદા તદ્ભાવ ભાવિત એ આપણા માટે શીખવા યોગ્ય મુખ્ય અહીંયા ઉપદેશ છે. જીવન દરમિયાન જે પ્રબળ ભાવનાઓ સેવી હોય, સર્વકાળે ભગવત સ્મરણ થયું હોય, ભગવાનમાં જ આપણા મનબુદ્ધિ પરોવાયેલા હોય, એને અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામીના. આ પણ મહત્વનો શ્લોક છે 8મા અધ્યાયનો. અભ્યાસ યોગ કીધું છે. એટલે સર્વકાળે સદા તદ્ભાવ ભાવિત એ રીતે આપણા માટે ઈશ્વર મહત્વનો બની રહે, ત્યારે અંધકાળે એ યોગ બળ વડે એ ઈશ્વરના દર્શન કરીને છોડે છે દેહ. અનન્ય ચેતા સતતમ, ભગવાન અનન્ય ચિત્ત જેવા માટે અત્યંત સરળ છે. ઈશ્વર પ્રેમ હશે, મહાત્માઓ કહે છે, ઈશ્વર પ્રેમ હશે હૃદયમાં સાચો તો નાક બંધ કરીને ધારણા ધ્યાન નહીં કરવા પડે. આપણે બધું ફૂંફાડા મારવા પડે છે ને જે, એટલે ઈશ્વર પ્રેમ હશે તો કોઈ ધારણા ધ્યાન વગેરે ફૂંફાડા નહીં મારવા પડે. એટલે અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ. એના માટે હું સુલભ છું. અનન્ય ચેતા સતતમ, અનન્ય ચેતા એટલે આવી રીતે એને ક્રમ મુક્તિને એના બધાની કોઈ ચિંતા કરવાની નથી. એટલે પરમભાવમ અજાનંદ, પરમભાવ એટલે પરમાત્મા અવિનાશી છે, અમર છે, એ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે. 8મા અધ્યાયનો આ વિષય છે. હવે 9મો અધ્યાય. 9મા અધ્યાયનું મુખ્ય વિષય વસ્તુ 7મા અધ્યાય જેવી જ છે, 8મા કરતાં સાવ જુદી છે. 8મામાં ક્રમમુક્તિ વગેરેનું નિરૂપણ હતું થોડુંક, અને પછી આ 9મા અધ્યાયમાં આવી રીતે સદ્યો મુક્તિનું નિરૂપણ છે. પહેલાં 3 શ્લોકો છે ને એમાં ઈશ્વર તત્વનું જ્ઞાન, એટલે કે જ્ઞાન યોગ વગેરે જે કહી શકાય, એટલે એનો શું કહેવાય, ભગવાન થોડુંક માર્કેટિંગ કરે છે કે જેથી આપણો આ જ્ઞાન યોગ રૂપી ઈશ્વર ભક્તિ, નિષ્કામ ઉપાસના વગેરે જે છે, નિષ્કામ ભક્તિ, એનો ઉત્સાહ જાગે, શ્રવણનો ઉત્સાહ જાગે, તત્પરતા, જિજ્ઞાસા, ઉત્કંઠા જાગે. એટલે પરમાત્મા પોતાનું આ 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્મા નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન, એટલે કે વેદાંત વિચાર રૂપી ઉપદેશ આપે છે. 9મા અધ્યાયમાં ભગવાન એ કહેવાય ને મત્સ્થાની સર્વભૂતાની નચાહમ વગેરે વગેરે જે ટૂંકમાં બધું નિરૂપણ કરેલું છે, નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપનું જ્ઞાન ઉપદેશે છે.
સગુણ ઈશ્વર એટલે સગુણ ઈશ્વરની ઉપાસના એટલે જગતમાં વ્યાપ્ત ભગવાનની ઉપાસના, એટલે કે અપરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિની આરાધનાથી જગતની યોગ બુદ્ધિપૂર્વક જ્યારે સેવા કરીએ, એટલે કે ઈશ્વર બુદ્ધિપૂર્વક સેવા કરીએ, ત્યારે સગુણ સોપાધિક પરમાત્મા પ્રસન્ન થાય છે અને નિર્ગુણ નિરૂપાધિકના જ્ઞાનની યોગ્યતા અથવા તો અનુકૂળતા કરી આપે છે. આ આપણે ગાર્ગ્ય, જે અજાતશત્રુ ગાર્ગ્ય બૃહદારણ્યક ઉપનિષદમાં જે છે પ્રસંગ આવે છે એનામાં ચોખ્ખું જોઈ શકીએ છીએ. ગાર્ગ્ય સગુણ સોપાધિક પરમાત્માની આવી અહંગ્રહ ઉપાસના કરતો હતો. અહંગ્રહ ઉપાસનાથી જે સગુણ સોપાધિક પરમાત્મા પ્રસન્ન થયા અને એને અજાતશત્રુ પાસે મોકલી આપ્યો. એવું તે શું સર્જાયું નિમિત્તો કે અજાતશત્રુ પાસે જવું પડ્યું? તો આ બધી અનુકૂળતા કરી આપે છે ભગવાન. એટલે સગુણ સોપાધિક પરમાત્માની ઉપાસના જે છે એટલે અપરા પ્રકૃતિ વગેરે, એમાં આવી શ્રદ્ધાની પ્રધાનતા છે. શ્રદ્ધા વગર એ થઈ શકે એમ નથી. અને શ્રદ્ધા એટલે અશ્રદ્ધાના પુરુષાહ વગેરે જે ત્રીજો શ્લોક છે એ કીધું, શ્રદ્ધા વગર આ શક્ય નથી. માટે શ્રદ્ધાની પ્રધાનતા છે, શ્રદ્ધા જરૂરી છે. અને માટે જ્યારે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન થયું હોય ત્યારે પછી ભગવાન છે ને પોતે, ભગવાનનું ભજન શ્રદ્ધાપૂર્વક થાય ને એટલે ભગવાનને કોઈક એક વેશ રૂપે આપણે ભજ્યા હોઈએ છીએ, આપણાથી પરોક્ષ હોય વગેરે. અને પછી જ્યારે આ પ્રમાણે અનુકૂળતા ઊભી થાય ત્યારે વેશ ધારીને જે નિર્વેશ છે ને એના સ્વરૂપનું જ્ઞાન આપણને મળે. તો આ પ્રમાણે જીવનમાં બધા સ્ટેજીસ આવતા હોય છે. તો રાજવિદ્યા રાજગુહ્ય યોગ એ 9મા અધ્યાયનું નામ છે. રાજવિદ્યા એટલે પરાવિદ્યા કહો, તરણ વિદ્યા કહો, આત્મવિદ્યા કહો, એ પણ એના નામ છે. વિદ્યાનામ રાજા એટલે એ વિદ્યા કે જે મુક્તિ અપાવે, એ વિદ્યા જે આપણને તારે સંસાર સાગરથી, એવી છે. જ્ઞાનમાં પરિણમે. જ્ઞાન રાજવિદ્યા પરાવિદ્યા એટલે શું? એવું જ્ઞાન કે જેમાં જે કૃતકૃત્યતા, એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત, એટલે કૃતકૃત્યતા જન્માવે. કંઈ કરવાનું બાકી ન રહે, પ્રાપ્ત કરવાનું, બનવાનું, જવાનું કંઈ બાકી ન રહે, એવું જ્ઞાન એને રાજવિદ્યા કીધી છે. તો આ પ્રમાણે રાજવિદ્યા રાજગુહ્ય યોગ પરમાત્મા ભક્તિ યોગના 6 અધ્યાયમાં જ્ઞાન અને વિજ્ઞાનનો ગયા વખતે અર્થ કર્યો હતો. તો જ્ઞાન એટલે પરમાત્માને જાણવો, અને વિજ્ઞાન એટલે અહીંયા એ જ્ઞાનનું સાધન ભક્તિ એવું કહી શકાય, અપરોક્ષ જ્ઞાન એવું કહી શકાય, અથવા તો ભગવાન છે એ પ્રકારે જાણવું, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે વગેરે છે રૂપે જાણવું ભગવાનને, એ જ્ઞાન કહેવાય. ને પરમાત્માને છું રૂપે જાણવું એને વિજ્ઞાન કહેવાય. જ્ઞાન અને વિજ્ઞાન એવા આ પ્રમાણેના અર્થ છે. વિજ્ઞાન એટલે શું? પરમાત્માને આત્મતયા જાણવો, અથવા તો છું એમ હું રૂપે જાણવો. તો એને અહીંયા એટલે પરમાત્મા બનીને રહું, પરમાત્મા જીવનની વાસ્તવિકતા બની જાય. ઈશ્વર દર્શન મારા માટે પરોક્ષ ન રહે, ઈશ્વર દર્શન મારા જીવનની વાસ્તવિકતા બની જાય, એને વિજ્ઞાન કહેવાય છે. અને એ ભક્તિ એટલે વિજ્ઞાન એટલે અહીંયા જ્ઞાનની પરિપક્વતા રૂપી ભક્તિ, એ પ્રમાણે નિરૂપણ છે આખું. ઈશ્વર દર્શન મારા માટે શ્રદ્ધાનો વિષય ન રહે. જો શ્રદ્ધાનો જે વિષય હોય ને એ હંમેશા પરોક્ષ હોય. ભાઈ જગતમાં વ્યાપ્ત છે, હા ભાઈ પરમાત્મા, જરા યાદ રાખવાનું છે, શ્રદ્ધા રાખવાની છે, એ શ્રદ્ધા ન રહે પછી. એટલે જ્યારે વિજ્ઞાનનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ઈશ્વરનું આત્મતયા દર્શન, ત્યારે જ્યારે ઈશ્વર એ આપણા જીવનની વાસ્તવિકતા બની જાય. અને વાસ્તવિકતા એટલે જ્ઞાન, જે છે ને એનું જ્ઞાન, અને માટે એને આ વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે જીવનની વાસ્તવિકતા બની જાય. તો આ પ્રમાણે રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. 4 થી 10 શ્લોક છે, એ સેન્ટ્રલ થીમ છે. સબ્જેક્ટ મેટર ભગવાન જે કહેવાના છે, નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપનું જ્ઞાન, એ 4 થી 10 શ્લોકોમાં છે. સર્વવ્યાપક શું છે? મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના વગેરે જે બધા 9મા અધ્યાયમાં શ્લોકો છે, બહુ જ મહત્વના છે. ભગવાનનું કેવું સ્વરૂપ એ 4 થી 10 શ્લોકોમાં નિરૂપિત છે. ભગવાનનું સર્વગત મયા તતમિદમ સર્વમ, પછી જગદવ્યક્ત મૂર્તિના અવ્યક્ત સ્વરૂપ, એટલે સર્વગત સર્વવ્યાપક સ્વરૂપ, અવ્યક્ત સ્વરૂપ, સર્વરૂપ, પછી સર્વ અધિષ્ઠાન સ્વરૂપ,
અસંગ સાક્ષી નમામ કર્માણી લિંપંદી વગેરે જે આવશે એટલે અસંગ સાક્ષી સ્વરૂપ. તો આ પ્રમાણે અકર્તા અને અભોક્તા સ્વરૂપ છે ને, કે મારી પ્રકૃતિ પ્રમાણે જગતનું સર્જન પાલન લય થયા કરે છે. નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. તો આપણે જે ગહના કર્મણો ગતિમાં જે વિચારણા કરી હતી કે જગતનું સર્જન પાલન લય થઈ રાખે છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ તો બસ ધ્યાનસ્થ છે, સમાધિસ્થ છે, નિદ્રાધીન છે, એ તો કંઈ કરતા જ નથી. એટલે જગતમાં આવું બધું સર્જન થયું છે એનો દોષ ભગવાનને ના અપાય. કેમ? કારણ કે એ તો કંઈ કરતા નથી, અકર્તા જ છે. તો આ રીતનું બધું નિરૂપણ અહીંયા છે. આમ પહેલાં કે બધું હું કરું છું અને પછી ભગવાનને જ્યારે પૂછીએ ભગવાન આવું તમે કર્યું, તો ત્યારે કહી દે કે જો હું તો કંઈ કરતો નથી. એટલે આવું જે છે ને સમજવામાં અઘરું લાગે. ભગવાન બધા અહીંયા જેને કોઈન વર્સિસ કહેવામાં આવે છે કે આમ કે બધું હું કરું છું, બધું મારા લીધે થાય છે, અને પછી આપણે જ્યારે કાઉન્ટર ક્વેશ્ચન પૂછીએ આવું તમે કર્યું, ત્યારે કે ભાઈ હું તો ક્યાંય હાથ લગાવતો જ નથી, મારો ક્યાંય હાથ નથી, મારો કોઈ ભાગ નથી, હું તો અસંગ ઉદાસીન તટસ્થ છું. તો આ પ્રમાણે ઈશ્વર તત્વનું નિરૂપણ કેવી સુંદર રીતે થાય છે કે જગત આવા જે શ્લોકો છે ને નચમામતાની કર્માણી, પછી બધું હું કરું છું પણ હું તો અવ્યય કરતા છું, પછી નચમત્સ્થાની ભૂતાની, હું બધામાં છું, બધા મારામાં નથી, વગેરે બધા જે શ્લોકો છે ને એની થોટ પેટર્ન કેવી હોય છે કે બધું હું છું એમ કરીને આપણને જે દેખાય છે ને એમાંથી થોડા વિરક્ત બનાવીને ચલો હવે એ કેવો છે એને જાણવાની જિજ્ઞાસા જન્માવે. એને જાણવાની જિજ્ઞાસા જ્યારે જન્મે ને ત્યારે આ બધું બાધિત થઈ જાય. એટલે જ્યારે એવું કહે છે હું કંઈ કરતો નથી ને નચમસ્થાની ભૂતાની, ત્યારે શું કરવાનું હોય છે? ત્યારે બાધપૂર્વક એને સમજવાનો છે. પહેલાં છે ને સામાનાધિકરણ, બાધ સામાનાધિકરણ્ય અને શું કહેવાય એને ઐક્ય સામાનાધિકરણ્ય. આ જગત ભગવાનનું સ્વરૂપ છે કે જગતમાં ભગવાન વ્યાપ્ત છે એમ કરીને આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ. એકવાર ઈશ્વર તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ ને ત્યારે પછી જગતનો બાધ કરવાનું કહે છે ભગવાન. અને માટે એવું કહે છે કે આ જગત મારામાં નથી, આ ભૂતો મારામાં નથી, હું તો અકર્તા છું, મેં તો કંઈ કર્યું જ નથી. આ પ્રકારની થોટ પેટર્ન હોય છે. એટલે જગતના કર્મોનો, વ્યવહારનો આપણે બાધ કરી શકીએ એવી પરિપક્વતા હોય ને ત્યારે આ શ્લોકોનું તાત્પર્ય સમજી શકીએ આપણે. એટલે હમણાં જ કહે છે ને બધું હું કરું છું, મારાથી જગત ચાલે છે, અને પછી કહે ભગવાન તમે આ બિપરજોય વાવાઝોડું લાયા, ભગવાન તમે આ સુનામી લાયા, જો ભાઈ હું તો અકર્તા છું, તું મારી સામે જોઈને નક્કી કર હું આ લાયો છું ખરો આ બધું. એટલે આવું ક્યારે થાય? બિપરજોય વાવાઝોડું, સુનામી જે કંઈ હોય એ મિથ્યા અધ્યારોપના સ્તરે છે એવું સમજવાની પરિપક્વતા છે આપણામાં, તો પછી આગળ આ વિચારણા આપણે એને શું કહેવાય પોતાની બનાવી શકીએ. જો એવી વિચારણા ના હોય ત્યાં સુધી છે ને 10મો અધ્યાય એના માટે છે કે ભગવાનની વિભૂતિના દર્શન કરવાના બધે. આતંકવાદીમાં ભગવાન કેવી રીતે જોવાય? એટલે આતંકવાદીમાં નહીં, પહેલાં તું સજ્જનમાં તો જો, કોઈક સારું માણસ સારું કામ કરતો હોય એમાં જો પહેલાં ભગવાન. સૌથી પહેલાં અઘરો જ ક્વેશ્ચન પૂછવાનો, આતંકવાદીમાં ભગવાન કઈ રીતે જોવાય? એટલે આતંકવાદી પહેલાં સાદા માણસમાં તો જો ભગવાન એમ. એટલે સૌથી પહેલાં અઘરું જ પેપર નહીં આપી દેવાનું, સૌથી પહેલાં સાદું આપણે પાસ થઈ શકીએ ને એવું પેપર આપવાનું. પછી ધીમે ધીમે એ બધી જવાબદારી છે આચાર્યોની અને શાસ્ત્રોની. એટલે એના માટેની પરિપક્વતા કેળવવાની છે. આ શ્લોક સમજી શકીએ એના માટેની પરિપક્વતા આપણે કેળવવાની છે. આવું કેમ કર્યું? જ્યાં સુધી કેમનો જવાબ એકચ્યુઅલી તો છે ને વેદાંતમાં ક્યારેય કેમનો જવાબ મળવાનો જ નથી. આ ગહના કર્મણો ગતિમાં વિચારણા કરી હતી, કેમનો જવાબ વેદાંત પાસે નથી. વેદાંત પાસે શુંનો જવાબ છે. બિપરજોય વાવાઝોડું શું છે ને એનો જવાબ છે વેદાંત પાસે. અને એ તો વેદાંત એવું જ કહે છે ભગવાનની કૃપા જ છે. હવે એ કૃપા છે એવું સમજી શકવાની આપણી સંવેદનશીલતા હોય ને તો પછી એ આપણે સંવેદનશીલતા કેળવવાની છે. એ કામ આપણે કરવાનું છે. ને એ કામ ભક્તિ વગેરે કરે છે પણ આપણે એ વસ્તુ કરવાની છે. એ કઈ રીતે ઈશ્વરનો અનુગ્રહ છે વગેરે. કુકરની વિસલ વાગે, ઓલું શું કહેવાય, સેફટી વાલ જ્યારે ખુલી જાય. હવે સેફટી વાલ જ્યારે ખુલે ત્યારે અંદર ખીચડી કે ગમે તે હોય એમાંથી બધું બહાર આવે ને. તો હવે
એ કુકર સેફટી વાલ વગેરેની નજીક આપણે ઊભા હોઈએ તો જ નુકસાન થાય ને આપણને, આપણે દૂર ઊભા હોઈએ તો. એટલે આ પ્રમાણે કંઈક અર્થઘટન કે શું કહેવાય એને છટકબારી શોધવી પડે આપણે સમજવા માટે કે આમાં પણ ભગવાનની કઈ રીતે કૃપા રહેલી છે. ભૂકંપ, વાવાઝોડું આ બધો નિષ્ઠુર જવાબ છે, પણ એમાં ભગવાનની કૃપા જોવી તો આ રીતે આપણે પોતે કંઈક વિચારવું જોઈએ કે એમાં પણ ભગવાનની કૃપા કઈ રીતે છે. એટલે સમગ્ર ભૂત, ભવિષ્ય, વર્તમાનનું એક સાથે જ્ઞાન ભગવાનને છે, અને માટે એ જે કંઈ પણ કરે છે ને એ પ્રેમ કે કલ્યાણ માટે જ કરે છે. અને માટે એણે જે કર્યું છે એના વડે જે થયું છે એમાં આપણા કલ્યાણ સિવાય બીજું કશું નથી. આવી થોડી શ્રદ્ધા વગેરે જે છે, એટલે જગતનો સર્જનહાર સગુણ શોભાધિક ઈશ્વર છે ને એ શ્રદ્ધેય જ છે. શ્રદ્ધેય એટલે શ્રદ્ધાનો વિષય છે. પછી એને જ્યારે જાણવાનો પ્રયત્ન કરીએ ને, જ્યારે શ્રદ્ધા આપણી પરિપક્વ બને અને વગેરે હોય ત્યારે પછી એ જ્ઞાનનો વિષય બને અને જે કંઈ છે ભગવાન જ છે એવું સમજી શકીએ આપણે. એના માટે ભગવદ્ ગીતા ભણવાની છે. શેના માટે ભગવદ્ ગીતા ભણવાની છે? ભગવાનને આપણે શ્રદ્ધેય જ નથી રાખવા માગતા. શ્રદ્ધેય કયો ઈશ્વર હોય? જે પરોક્ષ હોય, જગતનો સર્જનહાર હોય, ત્યાં એટલે મારા જીવનમાં એનો પ્રવેશ હોય, પરંતુ આવી રીતે નહીં. આપણે જ્ઞેય વેદિતવ્ય ઈશ્વરને આવી રીતે ભક્તિ વગેરે વડે જાણવાનો છે, ઉપાસવાનો છે. એટલે ઈશ્વર મારા માટે જ્ઞાનનો, જાણવાનો વિષય બનવો જોઈએ, શ્રદ્ધાનો નહીં. એટલે શ્રદ્ધાનો શરૂઆતમાં હોય, અત્યારે શ્રદ્ધાનો જ વિષય છે, પરંતુ જેમ જેમ પ્રેમ આપણો પરિપક્વ થાય એમ એમ એ વેદિતવ્ય બનવો જોઈએ. એટલે કેમ કર્યું એના બદલે આપણી બધી જ ઉત્કંઠા, જિજ્ઞાસા આ શું છે એના તરફ દોરાવવી જોઈએ. એટલે એ પ્રમાણે આપણે થોટ પ્રોસેસ, વિચારભાથું આપણે જાતે વિચારવાનું છે સૌથી પહેલાં. જો 9મો અધ્યાય વગેરે આ ભગવદ્ ગીતા આપણે બધા કેટલીય વાર ભણેલા છીએ, અનેક આચાર્યો પાસે એનું અધ્યયન થયેલું છે. પછી આપણે કઈ રીતે એ બધા વિચારોનું સમન્વય, એનું સુસંકલન કરવાનું છે કે કઈ રીતે થોટ પ્રોસેસ આપણે જીવનમાં કઈ રીતે ઈશ્વરને વધારે ને વધારે આપણી નજીક લાવવાનો છે. એને પરોક્ષ નથી રાખવાનો. ઈશ્વરને પરોક્ષ રાખીશું ને ઈશ્વરને જ નુકસાન છે સૌથી વધારે. એટલે ઈશ્વર એવું ઈચ્છે છે કે કોઈ જ્ઞાની ભક્ત બને. જ્ઞાની ભક્ત એટલે ઈશ્વરને આત્મતયા જાણવાનો પ્રયત્ન કરે અને એને જીવનમાં સૌથી વધારે આ ઈશ્વરના અનુગ્રહનો અનુભવ થાય છે. કારણ કે ઈશ્વર પાસે કંઈ માગવું નહીં. જો સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિમાં શું છે, એમ તો જો કે આગળ આવવાનું જ છે, એ અન્ય દેવતા ભક્ત આ 9મા અધ્યાયમાં જ છે. એટલે માગીએ ને જ્યાં સુધી, ત્યાં સુધી જે માગે એ આપે ભગવાન. અને ના માગીએ ને ત્યારે શું થાય છે કે એને કંઈક માગ્યું નથી, હવે શું કાપવું પડે. ઈશ્વર પાસે કંઈ માગ્યા વગર એનું ભજન જ્યારે કરવાનું હોય ત્યારે પછી ભગવાન પોતાની જાતને આપી દે, એટલે કે પૂર્ણને આપી દે. એટલે પછી આપણને પૂર્ણ બનાવી દે. એટલે આ પ્રકારની આખી સુંદર વિચારણા થતી હોય છે. ચાલો એ વખતે જોઈશું અલ્પનું આવાહન અને પૂર્ણનું આવાહન. એ ભગવાન અહીં એ શ્લોકોમાં કહી રહ્યા છે. તો 4 થી 10 શ્લોકોમાં આ પ્રમાણે સર્વ અધિષ્ઠાન, અસંગ, સાક્ષી, અકર્તા, અભોક્તા સ્વરૂપનું પ્રતિપાદન થયું. સર્વગત, સર્વરૂપ, અવ્યક્ત એવા ભગવાનનું પ્રતિપાદન થયું, ભગવત સ્વરૂપનું. પછી સંસારને તરવાનો ઉપાય મામે નહીં, કયો છે શ્લોક? એ 13 થી 19 જે શ્લોકો છે એમાં ભક્તિ એટલે સંસાર સાગરને તરવાનો ઉપાય, કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ, જ્ઞાન યોગ રૂપી ભક્તિ. તો ઉપાસના યોગ રૂપી ઈશ્વર ભક્તિ આપણે જોયું, ઈશ્વરનું અનુસંધાન. જ્ઞાન યોગ રૂપી ઈશ્વર ભક્તિ એટલે આત્મચિંતન. એટલે આ પ્રમાણે સાધન પ્રમાણે ભક્તિના વિભાગ હતા. મોટિવ પ્રમાણે
progress. કર્મયોગ રૂપ ભક્તિ, ઉપાસના યોગ રૂપ ભક્તિ અને જ્ઞાન યોગ રૂપ ભક્તિ એનું નિરૂપણ છે. એ સાધનાના વિભાગ પ્રમાણે અહીંયા છે. ભક્તિના મોટિવ પ્રમાણે સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિનું નિરૂપણ. સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ એ પ્રમાણે પણ પ્રતિપાદન આ 9મા અધ્યાયમાં થયું છે. તો સકામ ભક્તો માટે ભક્તિનું આલંબન લે છે. સકામ ભક્તો ભક્તિનું આલંબન લે, પરંતુ પ્રેય પદાર્થો માટે લે છે. પ્રેય માટે ભગવાનનું ભક્તિનું આલંબન લે છે. અને નિષ્કામ ભક્તો માગે છે. નિષ્કામ ભક્તો પણ માગણ તો છે, પણ કયા માગણ છે? શેના માગણ છે? ચિત્ત શુદ્ધિ. આપણે ભગવાન પાસે ચિત્ત શુદ્ધિ માગીએ, વેદાંત અધ્યયન, ગુરુ ઉપસદન વગેરે જે કંઈ પણ સદગુરુનો સત્સંગ, મહાત્માઓનો સત્સંગ માગીએ તો એને નિષ્કામ ભક્તિ જ કહેવાય. એટલે માગવાનું ભગવાન પાસે, પણ શું માગવાનું એનો વિવેક હોવો જોઈએ. સત્સંગનું ભાથું, સત્સંગ જે કંઈ સત્સંગ થાય છે સમજાય અને એ પ્રમાણે જીવનમાં ધારણ થાય, આવું બધું માગીએ ભગવાન પાસે. નિષ્કામ ભક્તો આવું બધું માગતા હોય છે. એટલે એ બધું 20 થી 29 શ્લોકોમાં થયું છે. અહીંયા ભગવાન અશુભાત મોક્ષ્યસે, જે કયો છે પહેલો 9મો અધ્યાય છે. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. આ પ્રમાણે છે. તો અશુભેથી તારો મુક્તિ થઈ જશે. જ્ઞાન અને વિજ્ઞાન સહિત ઈશ્વર તત્વનું વર્ણન કરી. જ્ઞાન અને વિજ્ઞાનનો અર્થ આપણે જોયો. જ્ઞાન એટલે પરમાત્માને છે રૂપે જાણવો એને જ્ઞાન કહેવાય. પરમાત્માને છું રૂપે જાણવો એને વિજ્ઞાન કહેવાય. પરમાત્મા આપણા જીવનની વાસ્તવિકતા બની જાય એ રીતે જાણવું એને વિજ્ઞાન કહેવાય. આ ઈશ્વર તત્વના જ્ઞાન અને વિજ્ઞાનથી અશુભથી મુક્તિ મળશે. અશુભ શું શું છે? તો અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ. આ 3 વસ્તુથી આપણે છૂટવા માગીએ છીએ. અજ્ઞાન દુઃખ અને મૃત્યુ મને ક્યારે ન સ્પર્શે, મારો ક્યારે એની સાથે યોગ ન થાય એવું ઈચ્છી રહ્યા છીએ. એ જ બતાવતી સુંદર પ્રાર્થના છે. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતંગમય. તો આપણી જ આ મૂળભૂત જે લાગણીઓ છે એને જ જરૂરિયાત, ઝંખના વગેરે જે છે એ જ અહીંયા વ્યક્ત થઈ છે. અજ્ઞાનથી હું છૂટવા માગું છું, એટલે કે હું સર્વને જાણવા માગું છું. કશું મારાથી છૂપું ના હોય. જીવ જગત ઈશ્વર કંઈ પણ મારાથી છૂપું ના હોય, મારાથી અજ્ઞાત ન રહી જાય. સર્વને જાણવાની ઈચ્છા છે મારી. બરોબર? આ આપણી મૂળભૂત ઈચ્છા છે. સર્વને જાણી લઉં. તો સર્વને જાણવાની ઈચ્છા, બધું જ જાણી લઉં, એ કઈ રીતે પૂરી થાય એવી છે? મારે બધું જ જાણવું છે. ઈશ્વર ત્યાં શું છે, ઓલા ફલાણા ઉપગ્રહ ઉપર શું થઈ રહ્યું છે, અત્યારે ચંદ્રયાન ક્યાં પહોંચ્યું, ચંદ્ર પર પહોંચ્યું વગેરે બધું જ જાણવાની ઈચ્છા છે ને આપણને. હા, આખા વિશ્વને જાણવાની. હા, કઈ રીતે? અધિષ્ઠાન રૂપ. સર્વને જાણી લેવાની ઈચ્છા પૂરી થાય ખરી? આ પૃથ્વી પર રેતીના કણ કેટલા છે બધું જાણવાની ઈચ્છા પૂરી થાય ખરી?
વિશેષ રૂપે જાણવાની ઈચ્છા પૂરી તો ના થાય કોઈ રીતે, આ જન્મમાં કે કોઈ કાળ અનંત કાળ સુધી એ ઈચ્છા પૂરી ના થાય. સમગ્ર ભૂત ભવિષ્ય વર્તમાનને જાણવાની ઈચ્છા છે મને. પહેલાં શું હતું પછી શું હશે બધું જ જાણવાની ઈચ્છા છે. તો એવી ઈચ્છા પૂરી કરવી છે. સર્વને જાણવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય એવો એક રસ્તો છે. જાણનાર, ઓહો બહુ અઘરું બોલી ગયો. હા, એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ. બધા ઘડા કેવા છે ને ક્યાં છે ને શું છે ને બધું જાણવાની ઈચ્છા છે. ભાઈ માટીને જાણી લઈએ ને તો થાય. એટલે સર્વમાં જે એક રહેલું છે, હવે એકને જાણવાની ઈચ્છા ધીમે ધીમે થાય ને એમ એ અધિષ્ઠાન, અને અધિષ્ઠાન પછી છેવટે દ્રષ્ટા બની જાય, અને એ રીતે જાણનારની ઈચ્છા અને વગેરે આપણે સમજી શકીએ છીએ. સર્વમાં જે એક ઉપાદાન રૂપે રહેલું છે એને જાણવાની, એને જાણી લઈએ ને તો સર્વને જાણવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય. એટલે ભગવાન અહીંયા અજ્ઞાનથી મુક્તિ કઈ રીતે, અજ્ઞાન મૃત્યુ અને દુઃખથી મુક્તિ આપવાનું જ્ઞાન વિજ્ઞાન થાય છે. અરે જ્ઞાન અને વિજ્ઞાનથી અજ્ઞાન મૃત્યુ અને દુઃખથી મુક્તિ થઈ જશે. અશુભાત મોક્ષશે. તો આ રીતે અશુભથી મુક્તિ મળશે, મોક્ષ થશે. તો અજ્ઞાનથી કઈ રીતે, સર્વમાં જે એક અવિચળ અવિનાશી અધિષ્ઠાન સ્વરૂપે છે એને જાણવાથી આ થાય. પછી મૃત્યુથી મુક્તિ, સાચી મુક્તિ ક્યારે મળે તો અમર ધર્મ હું છું, હું સ્વરૂપે અમર અવિનાશી અજર અમર છું એવું જ્યારે જાણીએ ચૈતન્ય પોતાને જ્યાં સુધી અપરા પ્રકૃતિને જાણવાનો વગેરે પ્રયત્ન છે ને ત્યાં સુધી મૃત્યુ છે જ. જ્યારે પરા પ્રકૃતિને જાણી લઈશું ને ત્યારે બધા સંશયો છેદાઈ જશે. કોઈ મૃત્યુ અજ્ઞાન કંઈ જ નહીં રહે. એ પરા પ્રકૃતિ જે છે એ પરાયણ જીવન જીવવું જોઈએ, એને જ્ઞાન પરાયણ. અને દુઃખથી મુક્તિ જોઈએ છે. કેવી દુઃખથી મુક્તિ જોઈએ છે? આત્યંતિક, એટલે સુખ પ્રાપ્તિનો જે પ્રયત્ન હું કરું છું, સુખ મને હુંથી જુદું નથી જોઈતું. જો નિરતિશય સુખ કોને કહેવાય? આને જ કહેવાય હુંથી જુદું. આપણને રોજ સવારે એક લાડુ મળવાનો હોય એવું સુખ જોઈએ. ભાઈ લાડુ જ્યાં સુધી જુદો છે ને મારાથી ત્યાં સુધી એ મને શું કહેવાય પૂર્ણ સંતોષ ના આપી શકે. એટલે હુંથી જુદું સુખ નથી જોઈતું મને. સુખ મને હું સ્વરૂપે જોઈએ છે. એટલે હું સ્વરૂપે, એટલે હું સુખને હું મારાથી ભિન્ન જોવા માગતો નથી. તો આપણે અજ્ઞાન દુઃખ અને મૃત્યુથી કાયમ માટે, અશુભથી કાયમ માટે મોક્ષ છે એટલે મુક્તિ અપાવનારું આ જ્ઞાન અને વિજ્ઞાન છે જે 9મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે. તો આ પ્રમાણે ઉપક્રમ કર્યો. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કરતું અવ્યયમ, એમ કરીને ભગવાને માર્કેટિંગ કર્યું જ્ઞાન અને વિજ્ઞાનનું, જે 3જા શ્લોકમાં છે. પ્રત્યક્ષાવગમમ, પ્રત્યક્ષ અવગમ, બધાને હુંની સુસ્પષ્ટ ઓળખ થશે એવા, એટલે હું સ્વરૂપે જ ભગવાનની સુસ્પષ્ટ ઓળખ થશે. એ વર્તમાન વાસ્તવિકતા આપણા માટે બની રહે ને એ રીતે ભગવાન જ્ઞાન અને વિજ્ઞાનનું નિરૂપણ કરવાના છે. ધર્મ્યમ એટલે સંપૂર્ણ જગતનો મૂળભૂત નિયમ ઈશ્વર. સુસુખમ અને ધર્મ્યમ વગેરે શબ્દો વાપર્યા છે. તો ધર્મ્યમ એટલે શું? સંપૂર્ણ જગતની નિયતિ કે મૂળભૂત કાયદો. જે કાયદો ઘડનાર છે ને એ જ મૂળભૂત કાયદો છે. પછી ગુરુત્વાકર્ષણ બળ હોય, ચુંબકીય બળ હોય વગેરે જે કંઈ પણ કાયદાઓ છે એ બધા એ મૂળભૂત કાયદાની જ અનેકવિધ અભિવ્યક્તિ છે. તો ધર્મ્યમ એટલે શું? સંપૂર્ણ જગતનો મૂળભૂત નિયમ, મૂળભૂત સંવાદિતા જેને કહેવાય છે એ ઈશ્વર છે. અને એની અભિવ્યક્તિ રૂપ જ આખા જગતના જે કંઈ નિયમો છે વગેરે છે. એટલે શ્રેષ્ઠ ધર્મ છે. ધર્મ્યમ એટલે શું? આ જ્ઞાન અને વિજ્ઞાનને ધર્મ્યમ કીધું છે એ જ શ્રેષ્ઠ ધર્મ છે. આત્મ અભિન્ન સ્વરૂપે ઈશ્વરને જાણવો એને ધર્મ્યમ એવું કીધું છે. એટલે અપરાવિદ્યાથી જગતનું નામ રૂપ અને ક્રિયાત્મક પાસું જણાય છે. અપરાવિદ્યા જે જાણીએ છીએ આપણે એનાથી જગતનું નામ રૂપ અને ક્રિયાત્મક પાસું જણાય. પરંતુ પરાવિદ્યા, આ રાજવિદ્યા જે જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરવાના છે ભગવાન, એનાથી જે મહાસામાન્ય છે, સર્વવ્યાપી છે, અવ્યક્ત છે, એક અધિષ્ઠાન છે, સત્ય છે એવું તત્વ જણાય છે.
તો આ પ્રમાણે રાજવિદ્યાથી આ પ્રમાણે જ્ઞાન થાય છે. મેં પ્રશ્ન પૂછ્યો છે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે તો દેખાતો કેમ નથી? તો જ્યાં સુધી ભગવાનને આપણે ઇદમ રૂપે શોધી રહ્યા છીએ ત્યાં સુધી એને શોધવાનો પ્રયત્ન નિરર્થક છે. જે શોધનાર રૂપે છુપાયેલો છે એને શોધવાથી એ કઈ રીતે મળશે? સૌથી પહેલાં આ અભિગમ જ સુધારવાનો છે. બુદ્ધિની જેને કહેવાય ને, આખી દિશા ચેન્જ થાય છે ભગવાનને જાણવા માટે. અહમનું સાચું રૂપ છે ભગવાન હું રૂપે છુપાઈને બેઠેલા છે ને, જીવાત્મા રૂપે, વિજ્ઞાનાત્મા રૂપે પરમાત્મા સોપાધિક બન્યા વગેરે. તો પરમાત્મા આ રીતે જીવના અંતર્યામી સ્વરૂપે કહો કે એ રીતે પ્રવેશેલા છે, એટલે હું રૂપે રહેલા છે. અને માટે ક્યારેય ઇદમ રૂપે આ જગતમાં જણાશે નહીં, એનું દર્શન ન થાય. એટલે જે આપણે શું થાય છે, સત્ય હંમેશા મિથ્યાનો વેશ લઈને આવે છે. અને મિથ્યાના વેશ એટલે યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાહ તામસાશ્ચ. સત્ય સત્વ, રજસ અને તમસનો મિથ્યા વેશ લઈને આપણી સામે આવે છે. હવે જ્યાં સુધી વેશમાં મહત્વ બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ એટલે વેશ આપણને પ્રભાવિત કરે, આવો વેશ ના પહેરવો જોઈએ. ભગવાને વેશ માટેના કંઈક આગ્રહો છે, વેશ માટે રાગદ્વેષ છે. એટલે એ બધું છે ને જ્યાં સુધી વેશધારી મહત્વનો બનતો નથી. એટલે જે દેખાય છે તેના કરતાં વેશધારી મહત્વનો ક્યારે બને? વેશ કરતા વેશધારી મહત્વનો ક્યારે બને? કંઈક વિચારી શકાય? એ વેશધારીમાં રસ હોય ત્યારે મહત્વ ઓછું. કોને? વેશધારી હું છું. વેશધારી પ્રતિ પ્રેમ જાગે. પણ એ પ્રેમ ક્યારે બને? એ મહત્વનો હોય તો પ્રેમ જાગે વગેરે. એ હું છું. હા, એટલે એ જ કહું છું ને કે મિથ્યા ક્યારે વેશ મિથ્યા બનતો નથી, માટે વેશધારીના દર્શન થતા નથી. વેશમાં જ રાગદ્વેષ અથવા તો આગ્રહો, આવો વેશ ભગવાન કેમ પહેર્યો છે? એટલે વેશમાં આપણને દેખાય છે, વેશ અનુભવાય છે, વેશ આપણને પ્રભાવિત કરે છે ભગવાનના જુદા જુદા નામ રૂપાત્મક ઉપાધિઓ કે વેશ. हाँ, थोड़ा जोर से. वेश असत्य है, वो तो जानना है, दैट इज द गोल. हाउ टू अचीव दैट? મેં પોતાને એક વેશ રૂપે માનેલો છે, એટલા માટે અન્ય વેશ મહત્વના છે મારા માટે. એટલે હવે વિચારવાનું એ કે વેશધારી કઈ રીતે મહત્વનો બને. વેશધારીમાં કરવાનું, દેહાધ્યાસ છોડવું પડે. એટલે જે દેખાય છે, ક્યાંથી અવાજ આવે છે? विवेक नहीं नहीं नहीं, ये तो बहुत ક્યાંથી અવાજ આવે છે? એક મિનિટ. ઉપાદાન કારણ તરફ. જે દેખાય છે એના કરતા જોનારો મહત્વનો છે. ખ્યાલ આવે છે? જો મહત્વનો બનવો જોઈએ. જે દેખાય છે એના કરતાં જોનારો મહત્વનો. જો આપણે શેના માટે આ બધી ચર્ચા કરી રહ્યા છીએ? ભગવાન, ભક્તિ, નિષ્કામ ઉપાસના વગેરે જે કંઈ છે, તો ઈશ્વર તરફ આપણે કઈ રીતે વધારે ને વધારે ઈશ્વરાભિમુખ થઈ શકીએ. તો ઈશ્વર ક્યાં છે? જગતમાં વ્યાપ્ત છે. ચલો એનાથી આગળ જોનારા રૂપે, શોધનારા રૂપે છે. એટલે જે દેખાય છે ને એ તો ભગવાનનો વેશ છે, ભગવાનની માયા છે, ભગવાનની અપરા પ્રકૃતિ છે. હવે પરા પ્રકૃતિ માટે આપણે
વધારે મહત્વની બને એવું કરવું છે. તો પરાપ્રકૃતિ ક્યાં છે? શોધનાર રૂપે છે. તો જે દેખાય છે એના કરતાં જોનારો મહત્વનો છે. જે દેખાય છે ને એ મારા માટે મહત્વનું નથી. એ તો ગમે તે હોઈ શકે. માયાનું કાર્ય ગમે તેટલું આશ્ચર્યકારક શું કહેવાય ચમત્કારિક હોઈ શકે. શું કહેવાય માયાવીએ માયાજાળ ફેલાવેલી હોય ત્યારે જે દેખાય છે ને એ તો આપણને મોહિત કરી જ લેવાનું છે. એટલે જે દેખાય છે એ તો આકર્ષણ જન્માવનારું છે જ. ભગવાનનું બધું સર્જન એવું જ છે. એના બદલે જે જોનારો છે ને એના તરફ હું ધ્યાન આપું અથવા તો જોનારો મહત્વનો બને. કેમ? કારણ કે જોનારો સત્ય છે. જે દેખાય છે એ બધું માયાનું કાર્ય છે. અપરા પ્રકૃતિ કહો કે માયાનું કાર્ય છે. જે દેખાય છે બધું પરિવર્તન પામનારું છે. જે દેખાય છે બધું પરિચ્છિન્ન છે. દેશકાળ વસ્તુની સીમામાં કેદ છે. અને હું મુમુક્ષુ જિજ્ઞાસુ સાધક છું. મારી ડિક્શનરીમાં મને પરિચ્છિન્ન શબ્દ જોઈતો નથી. પરિચ્છિન્ન એટલે શરતી અથવા તો સીમિત. જે શરતી હોય સીમિત હોય ને એવી એકે વસ્તુ મને જોઈતી નથી. એટલે મને અપરિચ્છિન્ન માટે પ્રેમ જન્મે વગેરે વગેરે જન્મવો જોઈએ. અને અપરિચ્છિન્ન માટે પ્રેમ છે જ એવું જાણવાનું છે. એટલે જે દેખાય છે બધું આવું આવું છે એવું આપણે ખબર પડે. જે દેખાય છે ને એના કરતાં જોનારો મને પ્રિય છે. જો જોનારો પ્રિય છે ને એટલા જ માટે આ બધું જોવાઈ રહ્યું છે. આપણને આ જે દેખાય છે એના માટે પ્રેમ નથી. જોનારા માટે પ્રેમ છે ને માટે જ આ ક્લિપને જોઈ રહ્યા છીએ. આ બધું સમજવાનું છે. ઇટ ઇઝ ટુ બી ઇન્વેસ્ટિગેટેડ. આપણી મૂળભૂત જે વસ્તુ છે પ્રેમ એને શોધવાનો છે કે ખરેખર જોનારા માટે જ મને પ્રેમ છે. જોનારો જ વિશ્વસનીય છે. જે વસ્તુ જોઈ રહ્યો છું ને એ તો નિત્ય પરિવર્તનશીલ છે ને ક્ષણભંગુર છે, આગંતુક છે, એવી ને એવી રહેનારી નથી વગેરે. જોનારો વિશ્વસનીય છે. એ જે સ્વરૂપે છે અવધારણ થયો છે એના સ્વરૂપથી વિચલિત થવાનો નથી. જોનારો એક છે, સમાન છે વગેરે રીતે આપણે આ પરાપ્રકૃતિ અથવા શોધનાર ઈશ્વર રૂપે આપણે એ જ મહત્વનો બની રહે. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે ભગવાન, પણ જગતમાં શોધવાથી નહીં મળે ભગવાન. એ જગતના બાધથી જ મળશે. તો જગતનો બાધ ક્યારે થાય? જોનારામાં જગતનો બાધ થાય. જોનારામાં, શોધનારમાં, પરાપ્રકૃતિમાં, ચેતનમાં, ચૈતન્યમાં. કારણ કે જે જોનાર છે ને અને આ જોવાઈ રહેલું જગત એની સત્તા જુદી છે. એટલે જગતના બાધપૂર્વક જ જોનારા સુધી પહોંચી શકીએ છીએ. જગત દ્વારા જગતના સર્જનહાર કે જે કંઈ છે ને ત્યાં સુધી ભગવાન સુધી નહીં પહોંચી શકાય. કારણ કે બંનેની સત્તા જુદી છે. જગતનો બાધ જોનારામાં થાય ને માટે આ રીતે જોનારાનું જ્ઞાન થાય છે. જોનારાના જ્ઞાનમાં જગત જે જોવાઈ રહેલી વસ્તુ છે ને નથી. એટલે બહુ જ સુંદર અને શું કહેવાય એટલી સૂક્ષ્મ વિચારણા અહીંયા રજૂ થયેલી છે. તો ભગવાન આવો વિવિધ વેશ લઈને આવે છે કે સત્ય હંમેશા મિથ્યાનો વેશ લઈને આવે છે. ઇન્દ્રિય મન બુદ્ધિથી જે કંઈ અનુભવાય ને એ ભગવાન એ મોહ માયા જ છે. મોહ માયા એટલે એ સાચું નથી, વિશ્વસનીય નથી. જોનારો છે એ સરળ છે, નિષ્પક્ષ છે. જો જોનારા રૂપે ભગવાનનું ઈશ્વર તત્વનું અવધારણ થવું જોઈએ આપણામાં. જોનારો સાચો છે, જોનારો નિષ્પક્ષ છે, જોનારો અનાસક્ત છે. અનાસક્ત છે ને માટે જ અનેકવિધ વસ્તુઓ જોઈ રહ્યો છે. જોનારાના સ્વરૂપનું આપણે વિચાર કરવાનો છે આ જ્ઞાન વિજ્ઞાન કે 9મા અધ્યાયના મદદથી. એ જ વિશ્વસનીય છે, અનાસક્ત છે, સરળ છે, નિષ્પક્ષ છે. જેને લીધે આ બધું દેખાય છે એ દ્રષ્ટા જ આ જોવાઈ રહેલી વસ્તુનું અધિષ્ઠાન છે. તો સમગ્ર જગતનું જે અધિષ્ઠાન છે એ આ જોનારો જ છે. જોનારો જ આવી રીતે કલ્પનામાં બધું જોઈ રહ્યો છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન્ય દાસ્તે. પુરુષોત્તમમાં એ જ કીધું છે. એટલે વેશ કે દૃશ્ય માટે મને આસક્તિ, રાગદ્વેષ, આગ્રહ ન રહે. આવું ના હોવું જોઈએ. જે જગતમાં આવું ના હોવું જોઈએ. ઓલા વ્યક્તિએ આવું ના હોવું જોઈએ. એટલે આગ્રહ દ્રશ્ય માટે, વેશ માટે આગ્રહ વિનાના જ્યારે રહીએ ત્યારે વેશ પ્રભાવ ના જન્માવે અને ત્યારે વેશધારી રૂપે ભગવાનને આપણે સ્વીકારી શકીએ અને એ ભગવાનની ભક્તિ કહેવાય. અરૂપ ઈશ્વરની ભક્તિ આવી રીતે વેશધારીની ભક્તિ છે કે જેમાં વેશનું
જરા પણ મહત્વ નથી. એટલે કર્મયોગથી ભગવત આરાધના એને પણ ભક્તિ કીધી. ઉપાસના યોગથી ભગવત આરાધના એટલે વેશમાંથી વેશધારીનું અનુસંધાન થાય. અને જ્ઞાન યોગથી ભગવત આરાધના ઐક્ય જ્ઞાન એટલે દ્રષ્ટાના સ્વરૂપે જ આ ભગવાનનું આપણે અવધારણ કરીએ એ જ્ઞાન યોગથી ભક્તિ થઈ. તો પછી મયાધ્યક્ષેણ પ્રકૃતિ વગેરે સુંદર શ્લોકો છે. અમારી અધ્યક્ષતામાં પ્રકૃતિ જગતનું સર્જન પાલન લય કરે છે. હું કંઈ કરતો નથી, હું કંઈ કરતો નથી એવું ક્યારે થાય? આપણે પણ અત્યારે હું કંઈ બોલી રહ્યો નથી, તમે કંઈ સાંભળી રહ્યા નથી. કેમ? કઈ રીતે? આ બધી આપણે વિચારણા ગહના કર્મણો ગતિ જે આપણે સત્સંગ કર્યો હતો એમાં થયેલી છે. એટલે ભગવાન અસંગ અને ઉદાસીન છે. અને આ જેમ વીજળી અધ્યક્ષ છે, વીજળીની અધ્યક્ષતામાં એસી વડે ઠંડો પવન આવે, હીટર વડે ગરમ પવન આવે, પંખો ફરે, આ બલ્બ પ્રકાશે. વીજળીને કોઈની જોડે આવો આગ્રહ, અપેક્ષા, રાગદ્વેષ કશું જ નથી. એની અધ્યક્ષતા માત્ર છે. એવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની અધ્યક્ષતા છે. એટલે જેમાંથી સર્જન પાલન લય જન્મે છે જગતના, એ તો સર્જન પાલન લય વગરનો છે. એમાં સર્જન પાલન લયનું કર્તૃત્વ નથી. એમાં એનું કોઈ એને આપણે જવાબદાર ઠેરવી ન શકીએ. ભગવાનને સર્જન પાલન લય માટે જવાબદાર ઠેરવી ન શકાય. કારણ કે એ તો ચૈતન્ય સન્નિધિ સ્વરૂપ જ છે. એ તો અકર્તા અભોગતા જ છે. એનામાં સર્જન પાલન લયનું કર્તૃત્વ નથી. જેનામાં કર્તૃત્વ નથી, આપણે કાયારોનની કે ગમે તે શિબિર હોય, આમ બાજુબાજુમાં જ ડોરમેટ્રીમાં રૂમ મળ્યો હોય, બાજુબાજુમાં જ બધાની પથારીઓ હોય, અને રાત્રે સૂતા સૂતા કોઈકને આપણે લાત મારી દઈએ તો લાત મારી એના જવાબદાર આપણે કહેવાઈએ? ના કહેવાઈએ. કેમ? કારણ કે એનું કર્તૃત્વનું અભિમાન, મેં લાત મારી એવું કોઈ અભિમાન નથી. એટલે અભિમાન ન હોય ને તો એને જવાબદાર ના ઠેરવી શકાય. એમ ભગવાનમાં અભિમાન નથી. આ મેં કર્યું વગેરે તો કેમ અભિમાન નથી? એ જે કંઈ કર્મો થાય છે સર્જન પાલન લય એનાથી પોતાને માપતા નથી. અસંગ ઉદાસીન રહે છે. એનાથી ટોટલી અશક્ત રહે છે. એટલે અથવા તો સ્વરૂપનું નિર્ધારણ કરીએ ને તો અકર્મ છે. હકીકતમાં જ્યાં સુધી એવું લાગે કે આ જગતમાં આ સર્જન પાલન લય શું છે એવું સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે સર્જન પાલન લય રહેતું નથી. જગતનો બાદ થઈ જાય છે. એટલે વેદાંત હંમેશા શું છે ને એના ઉપર જ ભાર આપે છે. એટલે એના સ્વરૂપનું જ્યારે અન્વેષણ કરવામાં આવે ને ત્યારે જગતનું સર્જન કે જગતનો વ્યવહાર કશું જ રહેતું નથી. એટલે બધા જ કર્મો છેવટે અકર્મમાં જ પરિણમે છે. આ જ્ઞાન યોગ રૂપી ભક્તિ થઈ. આપણે એવું સમજીએ કે બધા જ કર્મો જ્યારે આ કરી કોણ રહ્યું છે? આ ચૈતન્ય બોલી નથી રહ્યું અત્યારે, આ ચૈતન્ય સાંભળી નથી રહ્યું અત્યારે. તો આ કરી કોણ રહ્યું છે એનું આપણે અન્વેષણ કરવા જઈએ ને ત્યારે આ બોલવાનું સાંભળવાનું કશું જ કર્મ રહેતું નથી. જે સાંભળી રહ્યું છે કે જે બોલી રહ્યું છે ને એમાં બોલવાની કોઈ ક્રિયા નથી, એમાં સાંભળવાની કોઈ ક્રિયા નથી. આવું સમજવા માટે આ બધો સત્સંગ કરવાનો છે. સત્સંગ શેના માટે કરવાનો છે? કે જ્યાં સત્સંગ નામની કોઈ વસ્તુ જ થઈ રહી નથી. જો આ પ્રમાણે આખું ટોટલી બાધ થાય છે. કર્મનો સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આ બધું જ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્તિ પામે છે, પર્યવસાન પામે છે. એટલે શું? કર્મની કોઈ જરૂરિયાત જેમાંથી કર્મ ઉદ્ભવે છે ને એમાં છે જ નહીં. ભગવાનમાં કર્મ કરવાની સર્જન પાલન લયની કોઈ જરૂરિયાત નથી. તો પછી એ સાચું સર્જન ના હોય, સાચો સર્જન પાલન લય થતું ન હોય. કારણ કે એની કોઈ જરૂરિયાત ભગવાનમાં નથી. તો આવું જ્યારે જ્ઞાન યોગ પ્રમાણે ભક્તિ થઈ, એનું અનુસંધાન થયું ઈશ્વર તત્વનું. જો જ્ઞાન યોગ રૂપા ભક્તિ એ ભક્તિની પરાકાષ્ઠા છે. અને એ પ્રમાણે જ આ બધું વિચાર થાય છે. કેટલી બધી આને કહેવાય ને કે આમ મેચ્યોરિટી માગે છે આ જ્ઞાન યોગ રૂપી ભક્તિ. કે આપણને જે અનુભવો થાય છે એ અનુભવો કયા સ્તરે રહેલા છે. સ્વપ્નમાં આવીને કોઈ કહે કે મેં સ્વપ્નમાં લોટરી લાગી હતી, બધા અનુભવો કેવા બાધિત સ્તરે રહેલા છે. તો એવા જ આ જાગ્રતના પણ અનુભવો છે. તો જે અત્યંત શુદ્ધ સત્વિક ભક્તો છે, દૈવી પ્રકૃતિવાળા ભક્તો છે,
અનન્ય ભાવે ભગવાનનું ભજન કરે છે. ભજન્ત્યનન્ય મનસ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ વગેરે જે 9મા અધ્યાયમાં શ્લોકો છે, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ વગેરે પણ સમજી શકાય. અનન્ય ભાવે ભગવાનનું ભજન કરે છે. અનન્ય ભાવે એટલે તો બીજા કયા ભાવે ભજન થાય? એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ વગેરે જે 9મા અધ્યાયમાં કીધું છે. એકત્વેન એક રૂપે ભગવાનનું ભજન કરે છે એટલે ઐક્ય જ્ઞાન યોગ રૂપ ભક્તિથી આ ભજન કરે છે. પૃથક્ત્વેન ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ, શ્રી રામ, ભગવાન શિવજી વગેરે મારાથી જુદા છે અને એ ઈષ્ટદેવને મારે ભજવાના છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ વગેરે નિષ્કામ ભાવે એનું ભજન થાય. અને બહુધા વિશ્વતો મુખમ એ જ ઈષ્ટદેવ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, જગત રૂપે વ્યાપ્ત છે. તો સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિનું પણ અહીંયા નિરૂપણ થયું. સકામ ભક્ત જે છે યજ્ઞૈ મામ ઇષ્ટવા, સકામ ભક્તો શું કરે છે? અક્કલ વગરના છે. યજ્ઞયાગ કરે છે. યજ્ઞયાગ શેના માટે કરે છે? મારું ભજન કરવા માટે. યજ્ઞૈ મામ ઇષ્ટવા, યજ્ઞ વડે પૂજન મારું કરે છે અને માગે છે સ્વર્ગ. ભગવાન પ્રસન્ન થયા, ભગવાનનું મેં ભજન કર્યું, ભગવાનનું યજ્ઞયાગ કર્યું, વિષ્ણુયાગ કર્યું અને પછી ભગવાન પ્રસન્ન થયા, દર્શન આપ્યા, ત્યારે ભગવાન મને સ્વર્ગ આપો. એટલે યજ્ઞયાગ સાધન વડે મારી સાધના કરે છે. મારી સાધના કરીને, મારી ભક્તિ કરીને સ્વર્ગ માગે છે. સ્વર્ગ એટલે અત્યંત પરિચ્છિન્ન કે અલ્પ વસ્તુ માગે છે. તો આ કેવો ખોટનો ધંધો છે. સકામ ભક્તિ ખોટનો ધંધો છે. અનંત પાસે અંતવાન ફળ માગવું એને સકામ ભક્તિ કહેવાય. એટલે વિવેક બુદ્ધિથી આપણી ફ્રી વિલ કે પસંદગીની સ્વતંત્રતા જે છે એને યુટિલાઇઝ કરીએ, સદુપયોગ કરીએ. અનંત પાસે અનંત વસ્તુ જ માગીએ, એટલે એ પ્રમાણે નિષ્કામ ભક્તિ. તો સકામ ભક્તિમાં કામનાની પૂજા છે. કામનાની પૂજા એટલે અહંકારની પૂજા છે. નિષ્કામ ભક્તિમાં ભગવાનની પૂજા છે. એટલે ભગવાનની પૂજા જ ભગવાનને ગમે ને, અહંકારની પૂજા થોડી ભગવાનને ગમે. એટલે એ પ્રમાણે સકામ ભક્તિ જે છે એ અંત ફળવાળી છે, પરંતુ નિષ્કામ ભક્તિ અનંત ફળ આપનારી છે, કારણ કે એમાં અનંત પૂર્ણતાનું આવાહન છે. યેપ્યન્ય દેવતા ભક્તા વગેરે કરીને અન્ય દેવતા ભક્તા, એટલે ભગવાન સિવાયના જે કંઈ દેવતાઓ હોય એનું ભજન કરે એવો અર્થ લેવાનો નથી. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન બોલી રહ્યા હોય તો જે શિવજીનું ભજન કરે, રામજીનું ભજન કરે, એને અન્ય દેવતાના ભક્ત ગણપતિજીનું ભજન કરે એવું નથી કહેવામાં આવ્યું. અન્ય દેવતા ભક્ત એટલે અંશનું આવાહન કરવું, અંશનું અલ્પનું આવાહન કરવું, ઈચ્છા પૂર્તિનું આવાહન કરવું. ગણપતિજી, શિવજી, કૃષ્ણ, રામ વગેરેનું અન્ય દેવતા નથી કીધા, પરંતુ જે ભગવાન હોય, ગણપતિજી પાસે મારી આ ઈચ્છા પૂર્તિ થાવ તો એને અન્ય દેવતા કહેવાય, અથવા તો સકામ ભક્તિ કહી દેવી. એટલે ગણપતિજીની ભક્તિ કરનારા સકામ કહેવાય અને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારા નિષ્કામ કહેવાય, એવું અર્થઘટન નથી. જેનું ભજન કરીએ છીએ એમાં ઈચ્છા પૂર્તિનું આવાહન કર્યું અથવા તો અંશનું આવાહન કર્યું, એને આપણે અંતવત્તુ ફલમ તેષામ તદ ભવત્યલ્પ મેધસામ વગેરે જે શ્લોકો છે એમાં આ પ્રતિપાદન થયેલું છે. અન્ય દેવતા ભક્તને આ કહેવાય સકામ ભક્તિ, અથવા તો આ શું કહેવાય, ઈચ્છા પૂર્તિનું આવાહન કે અંશનું આવાહન. અને ભગવદ ભક્ત મદ ભક્તા યાંતિ મામ અપી, એમ કરીને ભગવદ ભક્ત જે છે એણે સર્વાત્મા રૂપે ઈશ્વરનું, એટલે ગણપતિજીનું જ્યારે આપણે શું ગણેશ ચતુર્થી હોય ત્યારે ગણપતિજીને સર્વાત્મા રૂપે જ પૂજવાના, આરાધના કરવાની, ભજન કરવાનું. જન્માષ્ટમી આવે, ભલે ને શ્રાવણ માસમાં આવે, ત્યારે જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણ પરમાત્માને આવી રીતે સર્વાત્મા રૂપે, સર્વાંતરયામી રૂપે જ ભજવાના. શ્રાવણ માસ હોય, શિવજીને સર્વાત્મા રૂપે ભજવાના, એને નિષ્કામ ભક્તિ કહેવાય. નિષ્કામ ભક્તિ કોને કહેવાય? ભગવાનને સર્વાત્મા રૂપે ભજીએ એને નિષ્કામ ભક્તિ કહેવાય. સકામ ભક્તિ કોને કહેવાય? જેને ભજીએ ને એમાંથી ઈચ્છા પૂર્તિનું આવાહન કરીએ. શું છે? ભગવાન શિવજીમાંથી આપણે અવઢવ દાની કે આશુતોષ રૂપે ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જશે, જલ્દી પ્રસન્ન થઈ જશે પછી મને જે જોઈએ આપશે. તો આને શિવજીનું જ અલ્પ આવાહન કહેવાય. એટલે ભગવાનમાંથી કોનું આપણે આવાહન? ભગવાન પૂર્ણ છે, અનંત છે ને, માટે પૂર્ણતાનું, અનંતનું આવાહન કરવાનું છે. એના એ પાસાનું આવાહન કરવાનું, ઈચ્છા પૂર્તિનું નહીં. ભગવાન પાસે આપણે માગણ નથી બનવાનું. એટલે નિષ્કામ ભક્તિ સરળ છે, સહજ છે, એમાં ઉપચારોનું કોઈ મહત્વ નથી.
પત્રમ પુષ્પમ ફલમ તોયમથી પણ ભગવાનની નિષ્કામ ભક્તિ થઈ શકે છે. સકામ ભક્તિમાં પછી છે ને, સકામ ભક્તિ એટલે આપણી ઈચ્છા પૂરતી મહત્વની છે. સકામ ભક્તિ, સકામ પૂજા કરીએ ને ત્યારે ભગવાન મહત્વનો નથી, આપણને જે જોઈએ છે ઈચ્છા પૂરતી અથવા તો ફળ મહત્વનું છે ને. એટલે ભગવાન આવી જાય તો આપણે ભગવાન ઓલું અને આપજો ને, એટલે ફળ મહત્વનું છે. ફળ મહત્વનું હોય ને ત્યારે બધા ઉપચારો મહત્વના થઈ જાય. પછી એમાં પુષ્પ ના હોય તો પુષ્પાર્થમ અક્ષતાન સમર્પયામી, એવું ના ચાલે. એટલે જ્યારે ફળ મહત્વનું હોય ત્યારે ઉપચારો મહત્વના થઈ જાય. દેવતાઓને શું આપીએ છીએ એ અર્પણ મહત્વનું હોય સકામ ભક્તિમાં. સકામ ભક્તિ કરતા દેવીને પાયસ આપીએ વગેરે, જે કંઈ પણ બધા દ્રવ્યો, ફળ, ભોગ વગેરે ધરાવીએ છીએ. સકામ ભક્તિમાં ભગવાનને શું આપીએ છીએ એનું મહત્વ છે. નિષ્કામ ભક્તિમાં કઈ ભાવનાથી આપો છો ને એ મહત્વનું છે. સકામ ભક્તિ યસ સમર્પયા. હા, શિયાળામાં સ્નાનાર્થમ આચમનિયમ સમર્પય, એવું ના ચાલે ભાઈ. બરોબર, જે કંઈ હોય એ બધું કરવું પડે. એટલે વસ્તુનું મહત્વ સકામ ભક્તિમાં છે, ભાવનાનું મહત્વ નિષ્કામ ભક્તિમાં છે. હા, ભગવાન નિષ્કામ ભક્તિમાં ભગવાનને પત્રમ પુષ્પમ બધું આપી દઈએ ચાલે, કંઈ બહુ સારું નહીં આપવાનું. એટલે નિષ્કામ ભક્તિ હોય તો બધું સાદું આપવાનું, એવું નથી. ભગવાનને તો કંઈ જોઈતું નથી. ભગવાન તો પૂર્ણ છે, આપ્ત કામ છે, એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ ડિમાન્ડ નથી. એટલે ભગવાનને કંઈ જોઈતું નથી અને આપણે કંઈ માગતા નથી ભગવાન પાસે. બરોબર. નિષ્કામ ભક્તિમાં શું છે, ભગવાનને કંઈ જોઈતું નથી, આપણે કંઈ માગતા નથી ભગવાન પાસે. તો આ પ્રમાણે ટોટલી સંન્યાસ અને યોગ, આ બંને, યોગ એટલે શું, ઈશ્વર સાથેનું જોડાણ છે, અને અનાત્મા કે આપણી ઈચ્છા, આગ્રહ, રાગદ્વેષ, અહંકાર, કામના, એનો સંન્યાસ છે. તો સંન્યાસ અને યોગ બંને આ નિષ્કામ ભક્તિમાં આવી જાય છે. સકામ ભક્તિમાં બધી ગણતરી છે, એમાં વસ્તુનું મહત્વ છે. અને આ પ્રમાણે જે નિષ્કામ ભક્તિ કરે છે એ ભક્તનો સમ્યક વ્યવસાય છે. સમ્યક વ્યવસિતો હિ સહ એમ કરીને જે શ્લોક છે, સમ્યક વ્યવસાય શું છે ભક્તનો? હું કંઈ પણ જો ભક્તનો વ્યવસાય એટલે નિશ્ચય. ભક્તનો શું નિશ્ચય હોવો જોઈએ? હું કંઈ પણ માગું ને એ ભગવાનનું અપમાન છે, એ પૂર્ણનું અપમાન છે. અને માટે ભગવાન જ મારું લક્ષ્ય, જીવન ધ્યેય હોય, ભગવાન જ મારો પ્રિય હોય, ભગવાન સિવાય બીજું કંઈ ન જોઈએ વગેરે. ભગવાન પાસે ભગવાન સિવાયનું કંઈ માગવું ને એ ભગવાનનું અપમાન જ છે, માટે મારે નહીં જોઈએ. એટલે ભક્તનો સમ્યક વ્યવસાય. તો આ પ્રમાણે સુંદર વિચારણા થઈ. એમ કે 10મો અધ્યાય લઈશું, પણ ટાઈમ થઈ ગયો છે. તો 10, 11 અને 12 આ ત્રણેય અધ્યાયોનું જે છે સમરી જેવું, એ સોમવારે આપણે જોઈ લઈશું. પછી ગુરુવારે શ્રાવણ મહિનો છે તો શિવજીના જે અમુક ત્રંબકમ યજામહે વગેરે મંત્રોનો થોડોક અર્થ છે એ, અને શિવાનંદ લહેરી એની થોડીક ચર્ચા કરીશું, જે કંઈ સમય અવકાશ મળે એ પ્રમાણે. તો સોમવારે આવી રીતે 10, 11 અને 12 વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ અને પછી ભક્તિ યોગ જે અધ્યાયો છે. જગતમાં ઈશ્વર દર્શન કરીએ એને વિભૂતિ યોગ કીધો છે. ઈશ્વરમાં જગતને જોઈએ અધ્યારોપિત, એને વિશ્વરૂપ દર્શન યોગ કીધો છે. બધી સુંદર વિચારણા છે એની પણ, તો એ વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ હા હા હા, જો રહી ગયું. હા, જોઈ લે. અંગ્રેજો વાળી કઈ સંદર્ભ શું હતો? મેં મારામાં લખ્યું હોય તો જોઈ લઉં. પણ હા, જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો ને ત્યારે અંગ્રેજો એવું કહેતા હતા, ટ્રસ્ટ ઇન ગોડ, ઈશ્વરમાં વિશ્વાસ રાખો, પણ હેવ યોર કીપ સૂકો, એને શું કહેવાય, ડ્રાય ગન પાવડર વિથ યુ.
ટ્રસ્ટ ઇન ગોડ પણ કીપ ગન પાવડર વિથ યુ. ગન પાવડર એટલે સૂકો ગન પાવડર એટલે કે વિસ્ફોટક પદાર્થો તમારા ગજવામાં રાખો અને ટ્રસ્ટ ઇન ગોડ એટલે એવું બે વસ્તુઓ એક સાથે ના થાય એમ. ભગવાનમાં શ્રદ્ધા રાખો અને થોડુંક આ ગજવાઓમાં આ બધુંય રાખો એમ. એટલે અંગ્રેજોનું આ વાક્ય હતું એ વખતે એમ. તો એ બે વસ્તુઓ એક સાથે નથી થતી એમ. તો અંગ્રેજો આ પ્રકારના હતા. એટલે આવી વિચારણા આપણા વૈદિકોની નથી. ઈશ્વર સમર્પિત જીવન વગેરે જે સંસ્કારો છે, ટ્રસ્ટ ઇન ગોડ એન્ડ હેવ ગન પાવડર ડ્રાય ફૂલ ઓફ પેકેટ્સ એવું કંઈક સરસ વાક્ય હતું. કોનું હતું આમ? No, peace, યસ trust in God and peace in mind. नो 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 ऐसा नहीं है वो मैं अवश्य पढ़ा है. हाँ हाँ યસ 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 દેટ ઇઝ ઓકે. હા સુદામા વાળું હું જોઈ લઉં. એમણે હા એ હું જોઈ લઉં. ચાલો ચણાની બાબત હતી. ભગવાન ચણા ખાઈ લીધા અને એ ભગવાનને કંઈક એટલા માટે આટલું દારિદ્ર્ય આવ્યું હતું સુદામાને. હા કડવા હતા ચણા એવું હતું કે કંઈક એટલે એમ કે હું તમને નહીં નહીં આપું. હા અને બધું બધા એનો કંઈક પ્રસંગ છે ને અમે થોડું એટલે પછી એટલે ભગવાને બધું માગ્યું ઓલું તંદુલનું અને પછી જેમ જેમ ખાતા ગયા એમ એમ બધું આપતા ગયા હતા એવું છે. કયો સંદર્ભ હતો હું પણ યાદ કરી લઈશ. ચાલો વાંધો નહીં. So they are going for હા going for wood सब पिकअप करने के लिए फॉरेस्ट जाते हैं હા with their own food. When Krishna was going out somewhere, Sudama is keeping both the food. That time rain come. अच्छा Then वो टाइम में वो उधर कुछ खाया होगा बोल के यही खा जाते हैं. कभी हाँ खा जाते हैं, हाँ उनको दिया नहीं. कभी खाते हैं. हाँ ऐसा है. या दी और भी नहीं. बोला भी नहीं. अच्छा. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.